વકીલ N.V. ગોહિલ, એડવોકેટ એન્ડ નોટરી B.A.L.L.B. આગામી તમામ ચૂંટણીઓમાં EVM અને VVPATS પર પૂર્ણપણે ફરજિયાત પ્રતિબંધ લગાડી અને ત્યારબાદ જ એક રાષ્ટ્ર એક ચૂંટણીની ચર્ચા કરવા બાબત આજરોજ તા 1-8-01-2024 ના રોજ 04:30 કલાકે જામનગર જિલ્લાના અગ્રણી પ્રજાજનો અને આગેવાનોએ ઉપરોક્ત મુદ્દે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુશ્રી અને ભારતના ચીફ ઇલેક્શન કમિશનરશ્રીને એક આવેદન પત્ર જામનગરના માનનીય જિલ્લા કલેક્ટરશ્રીને આપવામાં આવેલ આવેદનપત્રની વિગત મુજબ VVPATS ની શોધ જે રાષ્ટ્રોએ કરી છે તે વિકસિત રાષ્ટ્રો જેવા કે અમેરિકા, જાપાન, જર્મની, બ્રિટન, ફ્રાન્સ વગેરે દેશોએ EVM અને VVPATS નો ઉપયોગ કરવા પર ચૂંટણીઓમાં પ્રતિબંધ મૂકી અને બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવે છે. એ જ રીતે અમો ભારત દેશના સામાન્ય પ્રજાજનોની માંગણી અને લાગણી છે કે ભારતની આગામી તમામ ચૂંટણીઓમાં EVM અને VVPATS પર પ્રતિબંધ લગાવી બેલેટ પેપરથી ચૂંટણીઓ યોજવી. આ આવેદનપત્ર આપવા જામનગરના જાણીતા એડવોકેટ અને જામનગર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ એડ N.V. ગોહિલ, એડ N.J. પરમાર, એડ આનંદ ગોહિલ, એડ M.M. સોલંકી, એડ રમેશભાઈ ચૌહાણ, એડ વિનોદભાઈ વાઘેલા, એડ કિશન ગોહિલ, એડ વિમલ કંટારિયા, એડ રાજેશ ડાભી, એડ રાજેશભાઈ વાઘેલા, ધ્રોલથી સામાજિક કાર્યકર D.D. વાઘેલા, બૌદ્ધ સમાજના આગેવાન મિલિંદભાઈ મકવાણા, ફલ્લા ગામથી બાબુ રાજા ચાવડા, રાઠોડ હરીશભાઈ નાજાભાઈ, લખમણભાઈ મહારાજ, ગોહિલ ગૌતમ P. ચાવડા, મુકેશ રામજીભાઈ B. ચાવડા, રમેશભાઈ B. ચાવડા, દેવરાજ ગોહિલ ખીમરાણાવાળા, પ્રકાશ વાઘેલા વગેરે આગેવાનો કાર્યકરો આવેદન પત્ર આપવા સાથે રહેલ હતા. રિપોર્ટર દામજીભાઈ વેકરિયા.